સૌને અંગ્રેજોના 200 વર્ષના શાસનમાંથી આપણો દેશ આઝાદ થયો. સ્વાભાવિક છે આપણે બધાને આનંદ હોય જ. પરંતુ અત્યારે આપણો દેશ વિશ્વભરમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આપણા દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકર સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓ રચ્યું. ત્યારથી અત્યાર સુધી આપણા દેશની ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે આપણા દેશ પાસે કશું ન હતું. આ 78 વર્ષની અંદર આપણો દેશ વિશ્વમાં દરેક દેશો નોંધ લે એવી સારી સફળતા પ્રાપ્ત કરી ચૂક્યું છે. આપણા દેશના વૈજ્ઞાનિકોની મહેનતને કારણે આપણો દેશ ચંદ્ર સુધી પહોંચી શક્યો છે. એનું એક જ કારણ આપણી મજબૂત લોકશાહી. આપણા જે રાજનેતાઓ સત્તામાં બેઠા છે તેના પર લોકોનો અતૂટ વિશ્વાસ. અત્યારનું વાતાવરણ જોઈએ, 21મી સદી માણસ ચંદ્ર સુધી પહોંચ્યો, સૂર્યની ખૂબ નજીક પહોંચવા પ્રયાસ કરે છે, ત્યારે આજુબાજુના દેશોની તમે કદાચ હાલત જોતા હશો, ન્યૂઝપેપર વાંચતા હશો. બાંગ્લાદેશની અંદર ગયા અઠવાડિયે સત્તા પલટો થયો, લશ્કર શાસન પોતાનું બેસાડી દીધું. પાકિસ્તાનમાં અત્યાર સુધી 10 વાર લશ્કરે બળવો કરીને સરકારને ઉથલાવી દીધી અને પોતે શાસનમાં બેસી ગયા. તેનો માઇનસ પોઈન્ટ એ કે ત્યાંની લોકશાહી નબળી છે. ત્યાંમાં સત્તામાં જે લોકો આવે છે એ ભ્રષ્ટાચારીઓ છે વધારે. આપણા દેશની લોકશાહી ટકાવી રાખવા માટે અત્યારે આપણે વિદ્યાર્થી કાળથી જ આપણે બધાએ દેશનો એક અતૂટ વિશ્વ બનીને રહેવાનું હોય છે. આ મજબૂત લોકશાહીના લક્ષણો હોય છે. આપણે અત્યારે કોઈને પર આક્રમણ કરીને કે દેશને ગુલામીમાંથી મુક્ત કરવાનો એવો કોઈ સમય નથી. આપણે બધા સ્વતંત્ર છીએ. આપણા સૈનિકો રાત દિવસ સરહદ ઉપર વરસાદ હોય, ખૂબ કડકડતી ઠંડી હોય, રાજસ્થાનની સરહદ ઉપર તો વિચાર કરો 50 ઉપર ટેમ્પરેચર જતું રહે છતાં પણ આ લોકો બોર્ડર ઉપર પેટ્રોલિંગ કરીને મારીને તમારી સુરક્ષા કરતા હોય. આપણે ધીરે વાત નથી. આપણે ઘરેથી બપોરે ઘરેથી મમ્મી કે પપ્પા કે નાનું મોટું કામ સોંપતા હોય, સોસાયટીના કે ફ્લેટના નાના દુકાને લેવા જવું હોય ને, તો પણ આપણે એવું કહીએ ઉનાળામાં ખૂબ ગરીબી છે, અત્યારે નહીં જાય. આ પરિસ્થિતિમાં આપણા સૈનિકો આપણા દેશનું રક્ષણ કરે છે. આપણે પણ આવી રાષ્ટ્ર ભાવના સાથે હંમેશા ખભેથી ખભો મિલાવીને આપણે આપણા દેશને સશક્ત કરવાનું છે. જેવી રીતે દૂધને બગાડવા માટે છાશનું એક ટીપું કાફી હોય છે, એવી રીતે આપણી તંદુરસ્ત લોકશાહીને દોડવા માટે વિશ્વના ઘણા બધા દેશ પ્રયાસ કરતા હોય છે. પરંતુ એ દુર્ગુણ રૂપી છાશના ટીપાને આપણા હિન્દુસ્તાનની એકતા રૂપી દૂધમાં આપણે ભરવા નથી દેતા. એટલા માટે આપણી અખંડિતતા શ્રેષ્ઠ છે, અકબંધ છે. આપણે એ સિવાય એક સામાજિક સંદેશો મારે દરેક વિદ્યાર્થી મિત્રોને એ આપવાનો કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ, છતાં પણ ઘણા બધા લોકો હજી નાત જાતના વાડામાં પીસાઈ રહ્યા છે. હું પેલા વર્ણમાં મારે હું આ કરું આ ના કરું. આપણો બધાનો સૌથી પહેલો ધર્મ છે માનવ ધર્મ. આનાથી એક પણ ધર્મ ઊંચો નથી. દરેક ધર્મના પાયાનો મૂળ તો એ જ છે કે માનવ ધર્મ. માણસ માણસને ન નડે, એ સિવાય માણસને મદદ કરે એ માનવ ધર્મ. તો આ માનવ ધર્મની શરૂઆત પણ આપણાથી જ થવી જોઈએ. બીજું, ભારત સરકાર અત્યારે હર ઘર તિરંગા, સ્વચ્છતા અભિયાન જેવા ખૂબ રાષ્ટ્રવ્યાપી અભિયાનો ચલાવી રહ્યા છે. એમાં પણ આપણે નાનકડો હિસ્સો બનીએ. આપણે આપણા પરિવારને જાગૃત કરીએ. શક્ય હોય કદાચ પરિવારોની અમુક સભ્યો ઓછું ભણેલા હોય, નોલેજ ન હોય, તો તમે થોડા મોટા વિદ્યાર્થીઓ છો, આ બાબતે તમે પણ અવેરનેસ આપણા પરિવારમાં ફેલાવી શકીએ. સ્વચ્છતા અભિયાનમાં ઘરે ઘરે ગાર્બેજ ટ્રક
ગાડી કચરો લેવા આવતી હોય છે. વિચાર કરો, એ લોકો સવારે નીકળે, સાંજે ઘરે જાય છે. આ ચોથા વર્ગના કર્મચારી એ ચાલુ ટ્રકમાં જ નાસ્તો કરતા હોય, ભોજન જમતા હોય, શાક રોટી એ ટ્રકમાં જ ખાતા ઉભો હોય. આપણે બાજુમાંથી પસાર થઈએ છતાં આપણે વાસ આવતું હોય, મોં ફેરી લેતા હોઈએ, મોં આટલો રૂમાલ કાઢી લેતા હોઈએ, ત્યાંથી દૂર જતા હોઈએ. આપણે આવું બધું કરતા હોઈએ. એ લોકો કેટલી વાર વિનંતી કરે છે કે સૂકો કચરો, ભીનો કચરો આપણે અલગ આપીએ, છતાં પણ હજી 20% આ મ્યુનિસિપાલિટીના કર્મચારીના વેબસાઇટોના આંકડા છે. 20-25% લોકો આ કચરો હજુ અલગ નથી આપતા. આનાથી ગંદકી ફેલાય છે. ગંદકીના ભોગ એ લોકો બિચારા બને છે. એ સિવાય આપણા શહેરના અનેક વિસ્તારમાં રોગચાળા ફેલાતા હોય છે. ચાંદીપુરમના નાના બાળકોને પરેશાન કરતી જીવલેણ બીમારીનો રોગ આવ્યો છે. ડેન્ગ્યુના, મેલેરિયાના અત્યારે વાયરસ ચાલે છે. આ બધું કેવી રીતે ઉત્પન્ન થઈ છે કે આપણે બધા આપણી જવાબદારી થોડી ચૂકી જઈએ છીએ. ત્યારે આપણી મમ્મી ઘરે કચરું ભેગું કરે છે, તો તમે એક જાગૃત નાગરિક તરીકે તમારે મમ્મીને ટોકવી જોઈએ કે તું અલગ કચરું આપ, ભીનું ને સૂકો કચરો. ઘણીવાર શાક પલળતી હોય છે, કાચના ટુકડા હોય, બ્લેડ હોય, ધારદાર વસ્તુઓ નકામી હોય, એ પણ આપણે એ લોકો એક જ જમલા બધું ભેગું કરી અથવા ડોલમાં ભેગું કરીને આપી દઈએ. ગાર્બેજ ટ્રકની અંદર આવા તીક્ષ્ણ નાના મોટા બિનજરૂરી ઓજારો હોય છે, કાચના ટુકડા વગેરે. એ મૂકવા માટેની અલગ નાની પેટી હોય છે, એમાં તમારે નાખવું જોઈએ. તમે ડાયરેક્ટ નાખો તો બિચારા ખુલ્લા પગે એમાં બધું ભેગું કરતા હોય, ભેગું કરતા હોય, એમને વાગી જાય. તો આમાં આપણી સાચી નાગરિકતા ક્યાં છે? તો આ અવેરનેસ આપણે સમાજમાં ફેલાવવાની છે, ભાઈચારો ફેલાવવાનો છે. જેને જરૂર છે સમાજની અંદર કોઈ પણ બાબતની આપણાથી થતી તમામ મદદ કરવી એ આપણી જવાબદારી છે સૌની. બસ વિશેષ નહીં કહેતા, આજના 78મા સ્વાતંત્ર્ય પર્વની આપ સર્વ વિદ્યાર્થી મિત્રો, તમામ સ્ટાફ મિત્રો, આચાર્યશ્રી સૌને હાર્દિક શુભકામનાઓ. અને આજની જે પરેડ હતી ખરેખર રૂવાડા કરી રહી છે. આખો સ્નેપ ગાંધી પગ પછાડીને પરેડ કરી, ખરેખર મને પણ ગર્વ અનુભવ થયો. આમની જે કોઈ શિક્ષક મિત્રોએ તૈયારી કરાઈ છે એમને પણ વિશેષ અભિનંદન. આભાર.